આપનું નામ ને? મારું નામ એડવોકેટ સંજય પંડિત અને મારા સાથી એડવોકેટ છે દિનેશભાઈ પાતર. આજરોજ ગણેશ ગોંડલ એટલે ગણેશ જાડેજા અને અન્ય આરોપીઓની જામીન અરજીની સુનાવણી હતી, જેમાં આરોપીઓ તરફે સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે અને વધુ સુનાવણી માટે તારીખ 22 મુકરર કરવામાં આવી છે. વધુ સુનાવણી છે એમાં સરકાર પક્ષે દલીલ કરવાની છે અને આજરોજ અમે મૂળ ફરિયાદી વતી લેખિતમાં તમામ અમારા જવાબ વાંધા રજૂ કરી દીધા છે. કેવા પ્રકારના વાંધા જુઓ? જી, હાલ જે અમે અમારા જવાબ વાંધા રજૂ કર્યા છે એમાં આખા જે બનાવને અંજામ આપવામાં આવ્યો છે, પ્રી પ્લાનિંગ કરીને આપવામાં આવ્યો છે. બીજું કે અગાઉ નામદાર સેશન્સ કોર્ટે આ જામીન અરજી છે આરોપીઓની રિજેક્ટ કરી હતી, તો આ જામીન અરજી રિજેક્ટ થયા પછી કોઈ સંજોગો ફર્યા હોય એવું હાલ ચાર્જશીટ થયા પછી જણાઈ આવતું નથી, કારણ કે ચાર્જશીટ થયા પછી વધુ ગંભીર કલમોનો ઉમેરો થયો છે. આમાં ગુનાહિત કાવતરાની કલમ 120B નો ઉમેરો થયો છે અને પુરાવાની નાશનો કલમનો ઉમેરો થયો છે. આ સિવાય હજી જે ગણેશ ગોંડલ જે ગણેશ જાડેજા છે એની જે રિમાન્ડ અરજીની જે રિવિઝન છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પણ પોતાના એફિડેવિટમાં એવું જણાવેલ છે કે જે નગ્ન કરીને વિડીયો ઉતારવામાં આવેલ હતા એ તમામ મોબાઈલો છે અને હથિયારો છે, પિસ્ટલ જેવું હથિયાર જે છે એ રિકવર કરવાનું બાકી છે. એટલે તપાસ હજુ છે એ ચાલુ રાખવામાં આવી છે. માત્ર અત્યારે જે છે કે એક કાયદા અનુસાર ચાર્જશીટ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ તપાસ છે એ ચાલુ ગતિમાં છે, એટલે તપાસ છે પૂર્ણ થઈ કહેવાય નહીં અને કોઈ પણ સંજોગો છે એ બદલાયા નથી. એટલે જામીન અરજી રિજેક્ટ કરવા સામે અમે સખત વાંધો ઉઠાવ્યો છે. બીજું, હાલમાં જ એક જે વિડીયો અલ્પેશ ઢોલરિયા નામની વ્યક્તિ કે જે ભાજપના અગ્રણી છે એમનો આવ્યો હતો, એ અંગે પણ અમે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું છે કે નામદાર કોર્ટના હુકમની જાણ છે એ આરોપીઓના મળતિયાઓને કઈ રીતે થઈ તે અંગે તપાસ કરતી અમે અલગથી ફરિયાદ પણ આપી છે. એટલે આ જે છે એ ન્યાયિક પ્રક્રિયાને દૂષિત કરવાની વાત છે, કારણ કે આ પ્રકારના જો વિડીયો અગાઉથી જ હુકમની જાણ જો આરોપીઓના મળતિયાઓને થઈ જાય તો એ ક્યાંક ને ક્યાંક છે એ ન્યાય પ્રણાલિકા ઉપર કાયદાનો વિશ્વાસ છે એ પ્રજાજનો ઉપર ઉઠી જાય એવા સંજોગોનું નિર્માણ થયું છે. એટલે આ તમામ બાબતો છે એ અમે નામદાર કોર્ટના ધ્યાન ઉપર લાવવાનો પ્રયાસ કર્યો છે.